દેવાદિદેવ ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીર દેવની 12.5 વર્ષની સાધનાની અંતરકથા બહુ જ પ્યારું સૂત્ર પરમ પાવન આચારાંક સૂત્રમાં આવ્યું. ઈયાય પુરાલાય ગચ્છઈ રાય પોતે અસરણાય. ગમે તેવી ઘટનાઓ પરમાત્માના પરમ પાવન શરીર ઉપર ઘટે છે, પ્રભુ એનાથી સંપૂર્ણતયા બેખબર છે. પ્રભુને ખ્યાલ જ નથી કે આવી કોઈ ઘટના મારા શરીર પર ઘટી રહી છે. પૂછવામાં આવ્યું કે આવું શી રીતે થઈ શકે, તો ભગવાન સુધર્મા સ્વામીએ કહ્યું કે પ્રભુએ પોતાના મનને, પોતાના સંપૂર્ણ ઉપયોગને સ્વની અંદર મૂકી દીધેલો. ઉપયોગ જ અંદર છે, બહાર શું થયું ખ્યાલ ક્યાંથી આવે? આપણી સાધના આમાંથી એક મજાની નિષ્પન્ન થાય છે. અગણિત જન્મો સુધી આપણું મન અશુભ ક્રિયાઓમાં રહે. ખાતી વખતે ખાવામાં બિલકુલ ઓતપ્રોત આપણું મન થઈ ગયું. કોઈની જોડે ગપ્પા માર્યા તો એ ક્રિયામાં પણ મન એકદમ ઓતપ્રોત બની ગયું. આપણે સૌથી પહેલા એક કામ કરીએ, શુભની ક્રિયામાં મનને સ્થિર કરીએ. એ પ્રતિક્રમણ આપણું, એ સામાયિક, એ જીન પૂજા, આ દરેક ક્રિયાની અંદર તમારું ચિત્ત એકદમ સ્થિર થઈ જાય અને આ ચરણ મળે તો તમે પણ તમારા શુદ્ધ આત્મતત્વમાં ઉપયોગને મૂકી શકશો. પહેલું જ ચરણ અઘરું છે, બીજું ચરણ સહેલું છે. શ્રીપાદ રાસમાં આ સંદર્ભે એક મજાની ચર્ચા થઈ છે. મૈણા સુંદરી પૂજા કરીને ઘરે આવે છે. પરમાત્માનો સ્પર્શ કરેલો એ પછી એકાદ કલાક ભાવ પૂજામાં થઈ, ચૈત્ય વંદન આદિમાં. એ પછી મૈણા સુંદરી ઘરે આવ્યા. ઘરે આવીને સાસુજીને શું કહે છે? આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ. બહુ પ્યારા શબ્દો વાપર્યા. આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ. આજ પ્રભુની પૂજા કરી, પરમાત્માનો સ્પર્શ કર્યો, એવો તો ભાવ મને ઉત્પન્ન થયો. પણ એવો એટલે કેવો? મૈણા સુંદરી પોતાની જે ભાવ દશા ઉત્પન્ન થઈ છે એની વાત કરી શકતા નથી, કારણ એ ભાવ દશા
બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ ઇમેજિનેશન્સ છે. એ પોતે એનો અનુભવ કરી શકે છે પણ કહી શકતા નથી. અને એટલે શબ્દ વાપર્યો, આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ. કેવો કહી શકતા નથી, પણ એ ભાવ દશાને કારણે શું થયું એની વાત એમણે કરી. ખીણ ખીણ હોવે પુલક નિકારણો છે. પ્રભુના સ્પર્શને 1 કલાક ઉપરનો સમય વીતી ગયો છે, છતાં એક પણ રૂવાડું બેસવાનું નામ લેતું નથી. એ પ્રભુનો સ્પર્શ કરતા 3.5 કરોડ રૂવાડા ખુલી ગયેલા, ખીલી ગયેલા. 1 કલાક પ્રભુના સ્પર્શને વીતી ગયો છે, એક પણ રૂવાડું બેસવાનું નામ લેતું નથી. એ વખતે શ્રીપાદ રાસમાં કહેવામાં આવ્યું કે મૈણા સુંદરીની આ પ્રભુ પૂજા એ અમૃત અનુષ્ઠાન હતું. સહેજે સવાલ થાય કે મૈણા સુંદરી પાસે એ અમૃત અનુષ્ઠાન હતું તો અમને શું ન મળી શકે? તો એ અમૃત અનુષ્ઠાનની વ્યાખ્યા શું? ગુજરાતી ભાષામાં આવેલી એક જ કડીમાં એ 7 ચરણોની વ્યાખ્યા કરી છે. જે 7 ચરણો તમારી ક્રિયાને અમૃત ક્રિયા બનાવી દે. તદ્ગત ચિત્ત, સમય વિધાન, ભાવની વૃદ્ધિ, ભવ ભય અતિ ઘણોજી, વિસ્મય, પુલક, પ્રમોદ પ્રધાન. લક્ષણ એ છે અમૃત ક્રિયા તળો. આ 7 લક્ષણ અમૃત ક્રિયાના છે. પહેલું લક્ષણ તદ્ગત ચિત્ત. જે વખતે તમે જે ક્રિયા કરો છો એ વખતે મનને પૂરેપૂરું એમાં નાખી દો. આપણે ગઈકાલે જોયું હતું કે જ્યાં રસ ત્યાં એકાગ્રતા. હવે તો તમારે ચોપડા લખવાના હોતા નથી લગભગ, પણ પહેલાના જમાનામાં જ્યારે લોકો ચોપડા લખતા ત્યારે કેટલા એકાગ્ર થઈને લખતા. જમાની રકમ ઉધારમાં અને ઉધારની રકમ જમામાં થાય ક્યારે? એ વખતે તમારું મન એકાગ્ર રહી શકે તો ક્રિયા વખતે મન એકાગ્ર કેમ ન રહી શકે? ત્યાં રસ છે. સંસારની એક એક ક્રિયામાં રસ છે. એ જ રસને આપણે ધર્મ ક્રિયામાં લાવવો છે. અને એ રસ ધર્મ ક્રિયામાં આવી જાય એટલે એકાગ્રતા આવી ગઈ. બીજું ચરણ છે સમય વિધાન. શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે બધી ક્રિયા કરવાની. ભણવું છે તો કેવી રીતે ભણવાનું? કાલે વિળે બહુમાણે. તિચારમાં પણ તમે બોલો અકાળે ભણ્યા કાળે ભણ્યા નહીં. સ્વાધ્યાય માટેના જે વિકાલ પીરિયડ્સ છે એમાં તમે ભણો તો પણ તમને જ્ઞાનનો અતિચાર લાગે અને
એ સિવાયના સમયે રોજ તમે ભણો નહીં તો પણ જ્ઞાનનો અધિકાર નથી. તો કોઈ પણ સાધના, કોઈ પણ ક્રિયા કેવી રીતે કરવી છે, શાસ્ત્રમાં કહ્યું છે એ રીતે. આપણે ચાતુર્માસ દરમિયાન એક વાત સ્પષ્ટ રીતે જોઈ કે કોઈ પણ સાધના ગુરુ દત્ત હોવી જોઈએ. આજે એના જ અનુસંધાનમાં એક બીજી વાત કરું. આપણી પરંપરામાં બે શબ્દો છે, મંત્ર ચૈતન્ય અને મૂર્તિ ચૈતન્ય. જયપુરથી લાવ્યા ત્યાં સુધી મૂર્તિ. સદગુરુએ પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે ભગવાન. તો સદગુરુએ પ્રાણ પ્રતિષ્ઠાની ક્રિયામાં, અંજન સલાકાની ક્રિયામાં શું કર્યું? મૂર્તિમાં ચૈતન્ય ઉમેર્યું. તો મૂર્તિમાં ચૈતન્ય લાવનાર સદગુરુ છે, જે પરમ ચેતના પૂરા બ્રહ્માંડમાં છવાયેલી છે. બ્રહ્માંડનું એક ટીડીએસ્ટ પોર્શન એવું નથી જ્યાં પરમ ચેતનાના હસ્તાક્ષર ન હોય. એ બ્રહ્માંડ વ્યાપી પરમ ચેતના સૂક્ષ્મ છે અને એ સૂક્ષ્મ ચેતના સાથે સામાન્ય વ્યક્તિ અનુસંધાન કરી શકતી નથી. અને એટલે સદગુરુઓએ કૃપા કરીને એ જ સૂક્ષ્મ પરમ ચેતનાને પકડીને વિધિ વિધાનો દ્વારા, મંત્રો દ્વારા મૂર્તિની અંદર દાખલ કરી. પછી એક ઝરણું થઈ ગયું. સૂક્ષ્મ પરમ ચેતના મૂર્તિમાં દાખલ થાય અને એ સ્થૂળ બની અને નવ ચૈતન્ય કેન્દ્રો દ્વારા બહાર નીકળે. તો મૂર્તિની અંદર ચૈતન્યનું આરોપણ કરનાર સદગુરુ. એ જ રીતે મંત્ર એટલે શબ્દો, અક્ષરો. એ અક્ષરોનું કમ્પોઝિશન સદગુરુ એવી રીતે કરે એમાં શક્તિ આવે. એ શક્તિને આપણે મંત્ર ચૈતન્ય કહીએ. એટલે મંત્રોમાં ચૈતન્ય લાવનાર પણ સદગુરુ અને મૂર્તિમાં ચૈતન્ય આરોપિત કરનાર પણ સદગુરુ. વશગ્ગહરમ સૂત્રમાં પાઠ સિદ્ધ વિદ્યામુખી. મંત્રની આરાધના બે રીતે થાય છે. એક તો તમે એનો જાપ કરો વિધિપૂર્વક 12,500 કે 1,00,000. પછી એ મંત્ર તમને એકદમ આત્મસાત થાય છે. પણ બીજું પાઠ સિદ્ધ મંત્ર હોય છે. પાઠ સિદ્ધ મંત્ર એને કહેવાય કે તમારે એના માટે કોઈ આગળ વિધિ કરવાની નહીં. તમે એ બોલો એટલે કામ થઈ જાય. તો વશગ્ગહરમ સૂત્ર ખાલી બોલવામાં આવતું, દેવ હાજર થતો. વર્ષો સુધી, સદીઓ સુધી આ પ્રક્રિયા ચાલુ રહી. એ પછી એક જ્ઞાની આચાર્ય ભગવંતને લાગ્યું કે આજના લોકો દુરુપયોગ કરી રહ્યા છે મંત્રોનો. સામાન્ય કારણ માટે દેવને બોલાવી રહ્યા છે. આ ચાલી શકે નહીં. એટલે એમણે એ જ વશગ્ગહરમમાંથી જે શક્તિ હતી ખેંચી લીધી.
એટલે મંત્ર ચૈતન્યને આરોપિત કરનાર પણ સદગુરુ, એમાંથી ચૈતન્યને ખેંચી શકે પણ સદગુરુ. તો જે ક્ષણે એ સદગુરુએ ચૈતન્યને ખેંચી લીધું, એ પછી હું સદગરમ એનું એ જ હોય. તમે બોલો, દેવ હાજર નથી. તો સદગુરુની કેટલી મહત્તા બતાવી કે મૂર્તિમાં ચૈતન્ય પણ એ જ આરોપિત કરે, મંત્રોમાં ચૈતન્ય પણ એ જ આરોપિત કરે. હિન્દુ પરંપરામાં પણ આ છે. ત્યાં પણ મૂર્તિ પૂજા છે, ત્યાં પણ મૂર્તિ ચૈતન્યની વાત છે. ત્યાં પણ મંત્રો છે, ત્યાં પણ મંત્ર ચૈતન્યની વાત છે. એક બહુ સરસ ઘટના તમને કહું. લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સમાં સ્વામી રામે આ ઘટના લખી છે. એકવાર સ્વામી રામ એમના ગુરુ સાથે જંગલમાં ગયેલા છે. ત્યાં ગુરુએ એક વૃક્ષ ઉપર એક ઔષધિ જોઈ. જે ઔષધિ ઘણા બધા દર્દોમાં કામ આવે એવી હતી. એટલે ગુરુને થયું કે લોકોના કલ્યાણ માટે આ ઔષધિ કામની છે. અત્યારે પણ ઔષધિઓ એટલી જ છે જંગલોમાં, એના જાણકાર ખતમ થઈ ગયા. પહેલાના વૈદ્યો કેવા હતા તમને વાત કરું. એક વૈદ્ય દવા આપી એક શ્રીમંતને અને કહ્યું કે આ ચરી તમારે પાળવાની. દૂધ નહીં ખાવાનું, ઘી નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું. એકવાર વૈદ્ય ગયો તો ત્યાં પેલો દર્દી પકડાઈ ગયો. એ ફાફડા અને જલેબી ખાતો હતો. ચરીમાં બિલકુલ મનાઈ હતી, ઘીની તળેલાની. વૈદ્યની આંખમાં એ વખતે આંસુ આવે છે. વૈદ્ય કેટલો કરુણાળુ હશે. એણે એ શ્રીમંતને કહ્યું કે અમે લોકો જંગલમાં જઈએ. જંગલમાં ગયા પછી અમે વનસ્પતિને જોઈએ. ઔષધિને જોયા પછી વન દેવતાની અમારે રજા માંગવાની હોય છે. અમે અનુમતિ માગીએ, એ અનુમતિ અમને મળે પછી ઔષધિ ચૂંટીએ. પણ એ ચૂંટતી વખતે અમારા હૃદયમાં દર્દ હોય છે કે વનસ્પતિની વિરાધના અમે કરીએ છીએ. પછી એને વાટવી પડે છે અમારે. એ વખતે અમને ઓર દર્દ થાય છે કે આ સચિત્ત સજીવ એને હું વાટી નાખું છું. પણ સામે દેખાય કે એક મનુષ્યનો દર્દ હું કાઢી રહ્યો છું, માટે હું આ કરું છું. એટલે એ વખતે પણ એ જીવની હું ક્ષમા માંગતો હોઉં. આ વૈદ્ય કે છે. શું આપણી પરંપરા હતી જૂની? એ વૈદ્ય કે છે એ જીવની હું ક્ષમા માંગુ છું કે તને હું પીડા આપી રહ્યો છું. આપણે ત્યાં છે દેરાસર કે ઉપાસરે આપણે બનાવવાનું હોય, ભૂમિ પૂજન કરીએ, એ વખતે એક શ્લોક આવે છે કે હે ભૂમિ દેવતા, જીન પ્રસાદ મારે બનાવવો છે, એ માટે મારે તારું સેજ છેદન કરવું પડે છે. એની હું ક્ષમા માંગુ છું. પાયો તો કરવો જ પડશે. પાયો ખોદવા માટે જમીનને ખોદવી જ પડશે. પણ એ ભૂમિ દેવતાની અનુમતિ માગીએ છીએ, એ ભૂમિ દેવતાની માફી માગીએ. એ વૈદ્ય પેલા શ્રીમંતને કહે છે આટલા દર્દ સાથે અમે કરેલી આ દવા તમારા માટે નિષ્ફળ જવાની, કારણ કે તમે ચરી પાડતા નથી.
તો શા માટે આ વનસ્પતિ ગાયની વિરાધના તમારા માટે અમને કરાવરાવી? જો તમારે સાજા થવું જ નથી, તમારે ચરી પાડવી જ નથી, તો તમારે શા માટે લો છો? આટલી વનસ્પતિ ગાયની વિરાધના મારે કરવાની, પાપ મારે કરવાનું, તમને કોઈ ફળ થતું નથી. આ પરંપરા આપણી પાસે. તો ગુરુએ જોયું કે આ વનસ્પતિ લોકોને કામ આવે એવી છે. હિન્દુ ગુરુ હતા. ઉપર ચડ્યા, એક ડાળી પર બેઠા અને પેલી વનસ્પતિને ચૂંટે છે. સ્વામીરામે નીચેથી જોયું ને ચમકી ગયા. ચમક્યા એટલા માટે કે ગુરુ જે ડાળ પર બેઠેલા એની બાજુની ડાળ ઉપર ભમરાનો મધપૂડો હતો. ભમરા એટલા સેન્સિટિવ હોય છે કે સેજ હલન ચલન થાય અને સીધા સક્રિય બને એટલે હજારોની સંખ્યામાં તૂટી પડે. તો સ્વામીરામ ગભરાઈ ગયા કે ગુરુદેવને ખ્યાલ છે કે નહીં આ ભમરાના મધપૂડાનો, પણ કેવું પણ સી રીતે? હું જોરથી બોલું અને ભમરા સક્રિય બની જાય તો અવાજને કારણે. પણ ગુરુ અંતર્યામી હોય છે, બરોબર? ગુરુ સ્વામી રામના વિચારોને જાણી ગયા. એને ઉપરથી કહ્યું, બેટા ચિંતા નહીં કર, આ ભમરા છે મને ખ્યાલ છે, પણ એ મંત્રથી અત્યારે બંધાઈ ગયેલા છે. એક પણ ભમરો અત્યારે આમાંથી ઉડી શકશે નહીં. ઔષધિ લઈને નીચે આવ્યા, પોતાની જોડીમાં ઔષધિ નાખી દીધી. સ્વામી રામ કહે છે, હું તો ગભરાઈ ગયેલો, આટલા બધા ભમરાનો મધપૂડો. ગુરુ કહે છે, મંત્રથી એ બધા સ્થગિત થઈ ગયેલા. હું નીચે ઉતર્યો, ફરી પાછો મંત્ર બોલ્યો એટલે હવે ઉડી શકશે. તો સ્વામી રામે કહ્યું, મને પણ એવો મંત્ર આપો ને. એ વખતે ગુરુએ એ મંત્ર સ્વામી રામને આપ્યો. પણ એ વખતે કહ્યું, આ માત્ર તારા માટે છે. આ મંત્ર બીજાને આપતો નહીં. બીજાને આપીશ તો એ કામ કરશે. કેવી રીતે મંત્રમાં સદગુરુ શક્તિ મૂકે છે. મંત્ર આપ્યો, તારા માટે કામ કરશે, પણ તું જો બીજાને આપીશ તો કામ નહીં કરે. સ્વામી રામે ઘણી વાર એ મંત્રનો ઉપયોગ કર્યો. એક વાર એવું બન્યું, સ્વામી રામ એક ભક્તની સાથે જંગલમાં ગયેલા. આવી જ એક ઔષધિ દેખાણી, ઉપર ચડ્યા. ભમરાનો મધપૂડો હતો પણ કોઈ ચિંતા નહોતી, મંત્ર હતો. મંત્રનો ઉપયોગ કર્યો, ઔષધિ છૂટી દીધી, નીચે ઉતર્યા. પેલું ભક્ત કે હું તો ગભરાઈ ગયેલો, ભમરાનો મધપૂડો તમારી બાજુમાં હતો. તો કે હા, મધપૂડો તો હતો, પણ એ ભમરા કે ઉડી શકે એમ નહોતા. કેમ? મેં મંત્રથી બધાને બાંધી દીધેલા, હવે છૂટા થઈ ગયા છે. એ વખતે પેલા ભક્તે કહ્યું, તો મને પણ એ મંત્ર શીખવાડો. સ્વામી રામ ગુરુની આજ્ઞા એ વખતે ભૂલી જાય છે. ગુરુએ સ્પષ્ટ કહેલું, ધીસ ઇઝ પર્સનલી ફોર યુ, તારા માટે જ છે, બીજાને માટે કામ નહીં કરે. પણ ભૂલી જાય છે અને પેલાને મંત્ર આપી દે છે. આપણને તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર મળ્યો, નમસ્કાર મહામંત્ર. એસો પંચ નમુકારો સવ પાવપણાશ. કેટલી અદભુત તાકાત,
કોઈ દુન્યવી મંત્ર રિદ્ધિ સિદ્ધિ આપે, કોઈ કષ્ટોને કાપે, પણ નમસ્કાર મહામંત્ર એસો પંચણમુકારો સબ પાપ પ્રણાશ. પાપનો નાશ કરે એમ નથી ગયું, સર્વ પાપોનો નાશ કરે. તાકાત છે આ ધ્વનિમાં, તાકાત. નમસ્કાર મહામંત્રની એ જે ધ્વનિ છે એ ધ્વનિની આ તાકાત છે. સિદ્ધ સેન દિવાકર સ્વરી મહારાજે વિચાર કર્યો કે ગણધર ભગવંતે રચેલા સૂત્રો પ્રાકૃતમાં છે. એ વખતે પ્રાકૃત લોક ભાષા હતી. અત્યારે સંસ્કૃતનું પ્રચલન છે અને વિદ્વાનો તો પ્રાકૃત ભાષાને અડે એમ પણ નથી, સંસ્કૃત ભાષાને જ અડે. તો શા માટે ગણધર ભગવંતના સૂત્રોને હું સંસ્કૃતમાં ન ફેરવું? વિચાર કરો, એમનો ઉદ્દેશ બહુ સારો છે. ઉદ્દેશમાં કોઈ ગરબડ નથી. ગણધર ભગવંતોના સૂત્રો ઉપર એમને અત્યંત ભાવ છે અને આજના વિદ્વાનો પણ એ સૂત્રોને ક્યારે જોશે? એ સંસ્કૃતમાં હશે ત્યારે. તો એ સંસ્કૃતમાં ખરું એ લોકોને પણ ખ્યાલ આવે કે જૈનો પાસે આવા સૂત્રો છે. તો ભાવ ખોટો હતો. ગુરુ પાસે ભાવ વ્યક્ત કર્યો કે ગુરુદેવ, મારી ઈચ્છા છે બધા જ સૂત્રો પ્રાકૃતમાં છે એને સંસ્કૃતમાં ફેરવી દો. એ વખતે ગુરુએ મોટામાં મોટું પારાંચિત પ્રાયશ્ચિત આપ્યું. 14 વર્ષ સુધી ગુપ્ત રીતે રહેવાનું, એક રાજાને વશ કરવાનું, એક તીર્થને જે આપણું હોય બીજામાં ગયેલું હોય એને આપણામાં લાવવું. આટલું મોટું પ્રાયશ્ચિત કેમ આપ્યું? જે પાપ હોય એના આધારે પ્રાયશ્ચિત આપવામાં આવે. તો પાપ કયું મોટું હતું? ભાવ કોઈ ખોટો નહોતો, ભાવ સારો જ હતો. પણ મોટું પાપ એ હતું ધ્વનિને તોડવાનું. પંચેન્દ્રિય સંવરણો જે ધ્વનિ છે એ ધ્વનિ ગુરુ પ્રત્યેનો અહોભાવ તમને કરાવે એમ છે. એ સૂત્ર બોલો અને છેલ્લે બોલો 36 ગુણો ગુરુ મજ્જ, તમે ઝૂકી જાઓ ગુરુના ચરણોમાં. એ ધ્વનિની તાકાત છે. પણ પંચેન્દ્રિય સંવરણો એ ધ્વનિમાં જે તાકાત છે, સંસ્કૃત કરો એટલે પંચેન્દ્રિય સંવારક થઈ જાય. ધ્વનિ બદલાઈ ગયો, ધ્વનિ બદલાઈ ગયો, તાકાત ખતમ થઈ ગઈ. મંત્રની તાકાત ધ્વનિ પર છે. અને એટલી જ 2 પ્રતિક્રમણ તમે કરેલા હોય કે 5 પ્રતિક્રમણ કરેલા હોય, તમારું પ્રોનન્સિએશન એકદમ પરફેક્ટ હોવું જોઈએ. એક શબ્દ આમથી આમ થાય, ખોટો અર્થ થઈ જાય. મોટી શાંતિમાં આવે શાંતિર ભવતુ, શાંતિર ભવતુ. ઘણા લોકો શાંતિર ભવતું બોલે. શાંતિ અભવતું બોલે એટલે શાંતિ અભવતું થઈ જાય. શાંતિ ન થાવ. શાંતિર ભવતું એટલે શાંતિ થાવ. એક ર ને આખો કરી નાખો એટલે શાંતિ ન થાવ એવો અર્થ થઈ જાય. એટલે પ્રોનન્સિએશન એકદમ શુદ્ધ જોઈએ, ઉચ્ચારણ એકદમ શુદ્ધ જોઈએ. ઘણીવાર ઘણા લોકો માને કે મારું ઉચ્ચારણ શુદ્ધ છે. એને હું ઘણીવાર કહું કે લઘુ શાંતિને
એક શ્લોક તો બોલ. ઇતિ પૂર્વ સૂર્ય દર્શન. તમે પણ કઈ રીતે બોલશો? ઇતિ પૂર્વ સૂર્ય દર્શિત બોલશો, પણ ખોટો ઉચ્ચાર છે. સાચો ઉચ્ચાર શું થાય? ઇતિ પૂર્વ સૂર્ય દર્શિત. ઇતિમાં ઈ નાની છે, ઇતિ. પૂર્વમાં ઉ મોટું છે, પૂર્વ. સૂર્યમાં ઉ મોટું છે, રી નાનું છે, સૂર્ય. દર્શિત એમાં ઈ નાની છે, દર્શિત. ઇતિ પૂર્વ સૂર્ય દર્શિત. આવી રીતે પ્રોનાઉન્સિએશન થાય તો સાચું થાય. એટલે આપણા બધા જ સૂત્રો મંત્ર છે. દરેક મંત્ર ધ્વનિના બેસ ઉપર જ કામ કરતો હોય છે. તો એ ધ્વનિ જે છે એને તોડવાની વાત હતી, માટે ગુરુએ મોટામાં મોટો પ્રાયશ્ચિત આપ્યું કે ધ્વનિને તમે તોડી ન શકો. અત્યારે કોઈ હિન્દી પાસે કે વંદિતામાં શું લખ્યું મને કઈ ખબર પડતી નથી, હિન્દીમાં વંદિતું ફેરવી આપ. કોઈ કહેલું ઇંગ્લિશ વર્ઝન કરી આપો. ભાઈ કે થાય જ નહીં. તારે એનો અર્થ સમજવો પડે. આનું એક પણ વર્ઝન નહીં થાય. આ છે એમ જ રહેશે. કારણ કે આમાં ધ્વનિ મૂકવામાં આવી છે અને એ ધ્વનિની તાકાત છે. તમ નિંદે તંચ ગરિહાવે. તમે જો ઉપયોગપૂર્વક બોલો ને તો તમારી આંખમાં આંસુ આવે જ. એ જુઠ્ઠું તમે આજે બોલી ગયા છો. અને એ વંદિતતાની અંદર બીજા વ્રતના અતિચાર માટે તમે જ્યારે ગાથા બોલો છો અને તમ નિંદે તંચ ગરિહાવી બોલો છો કે તમારી આંખમાં આંસુ આવ્યા વગર રહે નહીં. તમે જુઠ્ઠું ક્યારે બોલો? આપણે એમ કહીએ ને સત્ય અમૂલ્ય છે, બરોબર? અમૂલ્ય. આજે છે ને એક સરસ વાત કરું. સત્યનું મૂલ્ય ઠેરો. 100 રૂપિયા, 1000 રૂપિયા, લાખ રૂપિયા, કરોડ રૂપિયા. એટલે સત્યનું મૂલ્ય લાખ રૂપિયા તમે કર્યું તો 99,000 રૂપિયા પણ તમને મળતા હોય તમે જુઠ્ઠું ના બોલો. સમજ્યા? સત્યનું મૂલ્ય તમે શું આંક્યું? 1 લાખ રૂપિયા. 99,999 રૂપિયા તમને મળતા હોય તો પણ તમે જુઠ્ઠું ના બોલો. બરોબર? તમે નબળા છો એટલે કદાચ જુઠ્ઠું બોલશો, પણ ક્યારે? 1 લાખ રૂપિયા મળતા હશે તો. એટલે તમે સત્યનું મૂલ્ય આપ્યું. ખાલી બોલો નહીં સત્ય અમૂલ્ય, સત્ય અમૂલ્ય. 1 પૈસો મળતો ન હોય, 1 રૂપિયો ન મળતો હોય અને જુઠ્ઠું આંકતા હોય. સત્ય અમૂલ્ય તમારા માટે છે. નૈતિકતા, મોરાલિટીનું મૂલ્ય કેટલું તમારા માટે? એવા શ્રાવકોને જોયા છે. એક શ્રાવકની વાત કરું. દીકરીનું લગ્ન આવીને ઊભું રહ્યું છે અને પોતે નોકરી કરતો હતો, નોકરી છૂટી ગઈ. રોટલી દાળ ખાવાના ફાંફા છે, નવી નોકરી મળતી નથી અને દીકરીનું લગ્ન કરવું જ પડે એમ છે. સારા ઘરે વ્યવસાય થઈ ગયેલું છે, હવે લગ્ન કરવાનું જ છે. ન કરે તો પોતાની ઇજ્જત ન રહે. સાદાઈથી કરે તો 1,00,000-1.5 લાખ રૂપિયા જોઈએ. પૈસા લાવવા ક્યાંથી? છે નહીં. એ વખતે એની પાસે ઓફર આવી. એક જણાએ કહ્યું આ પેપરમાં ખોટી સિગ્નેચર કરવાની છે, 2 લાખ રૂપિયા તેને આપી. એની આંખમાં આંસુ આવે છે. કોઈ માર્ગ નથી. એક પણ માર્ગે 1 પણ રૂપિયો મળે એમ નથી.
અને આ કર્યા વગર છૂટકો નથી. લગ્ન 2 લાખ રૂપિયા સીધા મળે છે, પણ એને આંખમાં આંસુ છે. મારા પ્રભુની આજ્ઞા શું મારે તોડવી પડશે? મારા પ્રભુએ કહ્યું છે તારે ચોરી કરવાની જ નથી, નીતિપૂર્વક જ તારે જીવન જીવવાનું છે. શું આ નીતિ મારે મારા જીવનમાં આચરવી પડશે? પછી એ માણસે શું કર્યું? વોશ બેસિન પાસે ગયો, મોઢું ધોઈ નાખ્યું, નેપકિનથી લૂછી અને ખુરશી ઉપર બેઠો. પેલા ભાઈને કહ્યું લાવો સિગ્નેચર કરી આપો. સિગ્નેચર કરી દીધું. પેલા 2 લાખ રૂપિયા આપી પણ દીધા. પેલા જરા કુતૂહલ થયું, આંખના આંસુ જોયા એ તો બરોબર કે આ માણસ એકદમ ધાર્મિક છે અને એને અધાર્મિક રીતે કરવું ગમે એમ નથી, પણ સિગ્નેચર કરવાનું હતું એ પહેલા એ વોશ બેસિન પાસે મોઢું ધોવા કેમ ગયો? તો પૂછ્યું કે તમે મોઢું ધોવા કેમ ગયા હતા? ત્યારે એણે કહ્યું કે અત્યાર સુધી અનીતિ કરી નથી, મારા ભગવાનની આજ્ઞાપૂર્વક જ જીવ્યો છું. આજે અનીતિ કરવી પડે એમ છે, પણ સવારે મારા ભગવાનને હું કહીને આવેલો, તિલક કર્યું ત્યારે કે પ્રભુ તારી આજ્ઞાને મારા મસ્તકે ચડાવવું છે. એ તિલક મારા કપાળમાં હોય, મારા હાથથી આ સિગ્નેચર કેમ થઈ શકે? એટલે વોશ બેસિન પાસે હું મારું મોઢું ધોવા માટે ગયો હતો, આ તિલક ભૂસાઈ જાય એના માટે. જ્યાં સુધી મારા કપાળમાં મારા પ્રભુની આજ્ઞાના સ્વીકારના પ્રતિક સમૂહ તિલક હોય ત્યાં સુધી મારા હાથથી કોઈ ખોટું કામ થઈ શકે. આ શ્રદ્ધા તો તમારી પાસે ખરી નહીં. એક માણસ ગોળનો વેપાર હતો એને કોલ્હાપુરમાં, એના બધા આડતિયાઓ. એકવાર ગયેલો કોલ્હાપુર, તો એક હિન્દુ ભાઈને ત્યાં જવાનું હતું. રાત્રે 8 વાગે ગયો બધું સમજવા માટે, કેટલું માલ લીધો, શું આપવાનું છે. પેલા સામે ચા ઓફર કરી. આ માણસ એવો નથી કે ક્યારેય રાત્રિ ભોજન ન કરે. કદાચ અનિવાર્ય કારણ હોય ત્યારે ઘરે રાત્રિ ભોજન કરી પણ લે છે, પણ એ ત્યાં શું કહે છે પેલા હિન્દુ ભાઈને કે તમને ખ્યાલ નથી, અમે જઈનું સૂર્યાસ્ત પછી કદાચ નબળા હોઈએ તો મોઢામાં પાણી નાખીએ, પણ પાણી સિવાય કંઈ અમારા મોઢામાં ન જાય. તમારી પાસે આટલી ખુમારી ખરી? અમે જૈન. ઘણીવાર યુવાનો સામે પ્રવચન આપવાનું હોય ત્યારે હું કહું કે પ્રેમથી અમારી પાસે આવો તમે, અને અમે લોકો તમને કોઈ નિયમ નહીં આપીએ. પહેલેથી કહી દઉં, કોઈ નિયમ નહીં. મારે માત્ર તમારા હૃદયમાં એક જૈનત્વની ખુમારી પેદા કરવી છે. હું જૈન છું, બસ. આટલી ખુમારી તમારી પાસે આવી ગઈ ને પછી અમારે બીજું કંઈ આપવાની જરૂર નથી. પછી બીજું બધું તમે કરી લેશો. પછી અનિવાર્ય રૂપે કોઈ પાપ આચરવું પડે, અલગ વાત છે. આજીવિકા જીવવા માટે અનીતિ કરવી પડે એ અલગ વસ્તુ છે. પેટ ભરાય છે, પટારો ભરાઈ ગયો છે, છતાં હજુ વધારે કમાવું છે અને અનીતિથી કમાવું છે, આ બરોબર નથી. તમારે આવું કંઈક ફિક્સિંગ કરી શકો મનમાં. પહેલી વાત એ નક્કી કરી શકો, પહેલી વાત કે આરામથી ખર્ચો નીકળે છે. ખર્ચો કાઢતા દીકરાઓને સારામાં સારું શિક્ષણ અપાવું છું,
એકદમ સમાજમાં સારી રીતે રહું છું, છતાં વર્ષે 5-10-15 લાખ રૂપિયા સારા કાર્યોમાં વાપરી શકું એમ છું, તો હવે એટલું નક્કી કરું કે મારા ધંધામાં હું ફરીથી ન કરું. પહેલું આ નક્કી કરાય. બીજું એ નક્કી કરાય કે જ્યારે એવું લાગે કે એટલી કમાણી થઈ ગઈ, એટલી સંપત્તિ મળી ગઈ કે વ્યાજમાંથી પણ આજીવિકા આરામથી ચાલે એમ છે, ત્યારે કમાવાનું પણ બંધ કરી દઈશ. તમારી સેવાની સંઘને બહુ જરૂરિયાત છે. આજે આપણા તીર્થો સેંકડો આપણે બીજાઓના ભરોસે મૂકીએ છીએ. તમે બધા નિવૃત્ત લોકો થાઓ અને શ્રી સંઘની સેવા કરતા હો તો તમને કેટલો લાભ મળે અને શ્રી સંઘની સેવા કેટલી સરસ થાય. તો બે વાતનું આજે સપનું તમારા મનમાં રોપ્યું છે કે આરામથી આજીવિકા ચાલતી હોય, ખાતા પીતા આરામથી વધતું હોય તો ધંધો કરવો પડે તો પણ નીતિપૂર્વક કરવો, અને જ્યારે લાગે કે વ્યાજમાંથી જ બરોબર આરામથી જલસાથી ચાલે એમ છે ત્યારે ધંધાને વાઇન્ડ અપ કરી દો. દીકરાઓ ચલાવશે પછી. કારણ આટલા બધા પ્રવચનો વર્ષોથી સાંભળ્યા પછી તમારા મનમાં એક વાત તો નક્કી થઈ ગઈ છે કે આ જન્મ માત્ર ને માત્ર સાધના માટે જ છે. આ જન્મ શેના માટે? માત્ર સાધના માટે. મુંબઈની વ્યસ્ત લાઈફમાં કેટલો સમય મળે, છતાં ખરેખર તમને બધાને ધન્યવાદ આપું છું. સવારના પોરમાં પૂજા કરીને બધા અહીંયા આવી જાઉં છું. પ્રભુની પૂજા થઈ જાય, દર્શન થઈ જાય, જીનવાણી શ્રવણ થઈ જાય, સામાયિક પણ થઈ જાય. આવી સરસ સાધના તમે કરો છો એટલે તમારી સવાર સાધનાથી ઉગે છે. આપણી સવાર પ્રાર્થનાથી અને સાધનાથી ઉગવી જોઈએ. પ્રાર્થના પહેલી એ થાય, સવારના પોરમાં ઉઠ્યા પહેલી પ્રાર્થના આ કે પ્રભુ તારી કૃપા તે મને નવો દિવસ ભેટમાં આપ્યો. બરોબર? ઘણાએ સાંજે વાયદો આપેલો, કાલ સવારે નાસ્તા ઉપર મળીએ છીએ, રાત્રે પહોંચી, શું થયું? એટેક આવ્યો, રાત્રે ગયા. તમે સ્વસ્થ એકદમ જાગ્યા સવારે સૌથી પહેલા પ્રભુને યાદ કરો. પ્રભુ તારી કૃપા એક દિવસ નવો તે ભેટમાં આપ્યો. પછી થાય કે 24 કલાક પ્રભુએ મને ભેટમાં આપ્યા. એ 24 કલાકમાંથી પ્રભુના કેટલા? પ્રભુના કેટલા? રવિવાર તો પ્રભુનો જ ને. શહેરોમાં રવિવાર માટે એક ખાસ કામ હું કહેતો હોઉં છું કે તમારી આજુબાજુમાં કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટરના ઘેરાઓમાં જેટલા પણ સાધ્વીજી ભગવતીઓ ઉપાશ્રયોમાં ફ્લેટો આદિમાં રહેતા હોય ત્યાં રવિવારે પહોંચી જાઓ અને એમની બધાની શાખા પૂછો. આ એક તમારું કર્તવ્ય પણ છે. સાહેબજી કઈ પણ સેવા હોય મને બતાવો. કદાચ એ કોઈ સેવા બતાવે તમને કેટલો મોટો લાભ થઈ જાય. એમની સંયમ યાત્રા સરસ રીતે ચાલી રહી છે, વધુ સરસ રીતે ચાલી શકે એના માટેની કોઈ સેવા હોય અને એ સેવા તમે કરો, એ સેવા કરતા તમારી આંખમાં ભીનાશ આવે કે આ મારા સાધ્વીજી ભગવતી 24 કલાક પ્રભુની આજ્ઞા પ્રમાણે સાધના કરી રહ્યા છે,
હું જે આ સેવા કરીશ એનાથી એમની સાધના વધુ ને વધુ ઉત્કૃષ્ટ બનશે, તો એમની સાધના વધુ ઉત્કૃષ્ટ બનશે, એની અનુમોદનાનો લાભ મને મળશે. રવિવારે ભલે આખો દિવસ નહીં, 2-3 કલાક રાખી શકો અને આજુબાજુમાં સાધ્વીજી ભગવતીઓના જેટલા ઉપાસ રહ્યું છે ત્યાં જઈ આવો. અમારી પાસે વધુ નહીં આવો તો બી ચાલશે, ત્યાં તો અચૂક જજો. તો આપણે 7 ચરણો જોવા છે કે આપણી શુભ ક્રિયા એકદમ સરસ કઈ રીતે થઈ શકે. પ્રભુએ આપેલી સરસ મજાની ક્રિયાઓ આપણને મળી, પણ એ ક્રિયાઓ પ્રોપરલી અને પરફેક્ટલી થાય એવું કરવું છે. ડૂચા મારીને તમે ખાઈ જાઓ તો ડોક્ટરો કહે છે કે કચરો થઈને નીકળી જાય, એનાથી કોઈ લોહી ન બને, કેલરી તમને મળે નહીં. એ 4 રોટલી તમે ચાવીને ખાઓ તેમાંથી લોહી બને, બીજી ધાતુઓ બને અને શરીર પુષ્ટ બને. રોટલી એની એ જ છે, તમે ડૂચા મારીને ખાઓ છો, ચાવીને ખાઓ છો. પ્રતિક્રમણ એની જ છે, તમે કઈ રીતે કરો છો. શક્તિ હોય તો ઊભા જ કરો છો કે બેઠા બેઠા ચાલે છે. મારા ભગવાને કહ્યું છે એ જ રીતે મારી બધી ક્રિયા કરવી છે. તો એના માટે 7 ચરણો, પેલી એકાગ્રતા અને બીજું છે શાસ્ત્ર પ્રમાણે કરો. અને એમાં આપણે મંત્ર ચૈતન્યની વાત જોતા હતા. સ્વામી રામે પેલાને મંત્ર આપી દીધો, અપાય નહીં, ગુરુએ ના પાડી છે અને પેલાને કામ આવવાનું નથી, આપી દીધો. પણ પછી ભયંકર ગોટાળો થાય છે એની વાત કાઢી.